જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં મૃત પશુઓની ખાલ ઉતારવાની જગ્યા પર થોડા સમય પહેલા માનવ પક્ષી કૂતરાઓએ નિર્દોષ અને માસૂમ બાળકોને હાથ પગ અને માથાના ભાગમાં બચકા ભરી લેતા ઘટના સ્થળે રવિનાથ નામના 7 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું। આ વિસ્તારમાં ઘટનાવાળી સ્થળ પર કાયમી કૂતરાના ત્રાસ ભયના ઓથરે રહે છે। બાળકના કમકમાટીભર્યા મોતના પગલે સમગ્ર જામકંડોરણા પંથકમાં ભારે ચિત્કાર ભરેલી લાગણી ફેલાઈ ગઈ હતી। બાળકના સ્વજનો સહિત ઇન્દિરાનગર વિસ્તારના લોકોએ જામકંડોરણા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી ધરણા પર બેસી ગયા હતા। જામકંડોરણા મામલતદારે સમય મૃત પશુઓના અવશેષો તાત્કાલિક નાશ કરવા, ઘટના સ્થળે દિવાલ બનાવી કૂતરાનું ખસીકરણ કરવું, પોલીસ બંદોબસ્ત આપવો, મૃત પશુઓની જગ્યા અન્યત્ર ખસેડવા પાત્ર થતી હોય તો તે અંગેની દરખાસ્ત તૈયાર કરવી, મૃત બાળકના પરિવારને સરકારી સહાયની સહિતના મુદ્દે તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયત કચેરી લેખિતમાં જાણ કરી હતી। ધોરાજીના પ્રાંત અધિકારીએ મૃત પરિવાર આશ્વાસન આપીને ધરણાનો સુખદ અંત લાવ્યો હતો। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। તમારું નામ? સુરેશભાઈ પથુભાઈ પરમાર। હું ઝુંપડપટ્ટીની આગેવાની તરીકે હું બોલું છું। મુખ્યમંત્રીને આવેદન પત્ર આપું છું કે અમારા છોકરાને ફાડી ખાધેલ છે અને મારી નાખેલ છે અને ઝુંપડપટ્ટી અમને કાઢવાનું કહે છે તો અમને કોઈ વિલ કરી અને કોઈ જગ્યા ફાળવે એવી નમ્ર વિનંતી મુખ્યમંત્રી સાહેબને। જક્ષી વાઘેલા, જામકંડોરણા ઇન્દિરાનગર। એ આપણે મરી જાય એ લોકોના નાખ હવે અમે ઘરે હતા એટલે નાથી નીકળ્યા તે અમે કીધું કે છોકરાને ફાડી નાખેલો, અહીંયા મારી નાખ્યો સાહેબ, આ તમે શું કરો? તો અમને ધમકી મારી કે જાજુ તમે બોલશો તો તમારા ઝૂંપડાને જીસીબી મારી દિન અમે પાડી નાખશું। એટલે અમારું કહેવાનું એ છે મંત્રી સાહેબને સહાય, એટલે અમારું કહેવાનું છે કે અમને ગમે સરકાર તરફથી અમને ગમે સુવિધા કરી દે। લાભુબેન મુકેશભાઈ રાઠોડ સાહેબ, અમે અહીંયા ઝુંપડપટ્ટીમાં રહીએ છીએ। અમારે એક છોકરાને ફાડી ખાધો છે કૂતરાએ। અમે છોકરાઓને મૂકી કાઢીને અમે મજૂર માણસ છીએ, ક્યાં જાય? મજૂર માણસ અમે મજૂરી કરવા વયા જાય તો છોકરાને મૂકતા અમને બીક લાગે છે કે હવે અમને ક્યાંક વ્યવસ્થા કરી દો। અમે ગરીબ માણસ ક્યાં જઈએ? આ ઝુંપડપટ્ટીમાંથી અમને ક્યાંક બહાર કાઢો અને ક્યાંક અમારે રહેવાની વ્યવસ્થા કરી દો અમારી, તો તમારું આભાર રહે। કેવી તકલીફ પડી રહેતા? અમે આટામાં મજૂરી કરી ખાઈએ છીએ સાહેબ, અને ગંદકી વાળામાં અમે પડ્યા રહીએ છીએ। અમને અહીંયા વાઇસમાં અમારે રહેવાતો નથી, ખાવા પીવામાં અમારે બધી વાત અમારે તકલીફ પડે છે અમારે, તો અમે ક્યાં રહેવા જઈએ સાહેબ? અમને ગમે ત્યાં ક્યાંક વ્યવસ્થા કરી દો મકાનની, અને અમને ગમે ત્યાં અમારા ઝુંપડપટ્ટીના અમારે ક્યાંક પ્લોટ